અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગરમીથી થતી શરીર સંબંધી સમસ્યાઓમાં પણ ધીરે ધીરે વધારો થશે જેના કારણે સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે। દર્દીઓના સગાને માટે શેડની વ્યવસ્થાની સાથે પાણી, પંખા અને બેસવા માટે બાકડા પણ ગોઠવી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત 1200 બેડ હોસ્પિટલની સામે બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। દર્દીઓની સંખ્યા વધે તો વિશેષ વોર્ડ પણ તૈયાર કરવામાં આવશે। अतिशय माथું દુખતું હોય, વીકનેસ હોય કે કંઈક વોમિટિંગ, ડાયરિયા થાય, આ બધા જ સિમ્ટમ્સ છે જે આમ વેગ સિમ્ટમ છે કે જે કોઈને પણ વ્યક્તિને હીટ સ્ટ્રોક થાય તો આવા સિમ્ટમ સાથે આવવાના છે। એ પોતે બ્લડ પ્રેશરનો બીમાર હોય તો પણ એને હેડેક થઈ શકે ને આના હિસાબે પણ થઈ શકે। એટલે એવા દરેક વ્યક્તિને ટ્રોમા સેન્ટરમાં આવે ને એના માટેની બધી વ્યવસ્થા ત્યાં થઈ જશે। જરૂરી ORSના પેકેટ ગણો કે પછી એને કેવી રીતે આપણે એડમિટ કરી અને સારવાર આપવી એની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ને જો એવા દર્દીઓ વધશે તો એ પ્રમાણે એના હીટ સ્ટ્રોક વોર્ડની પણ આગળ વિચાર કરશું। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા લડશે અને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે। 2022માં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયણી જીત્યા હતા ચૂંટણી તો ભૂપત ભાયણી ભાજપમાં જોડાઈ જતા બેઠક ખાલી પડી હતી અને હવે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે। હવે 2022માં જે ભૂપત ભાયણી ચૂંટણી જીત્યા હતા તે હવે બેઠક ખાલી પડી છે અને તેમાં આપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। આપ સૌને બતાવતા આનંદ થાય છે કે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાઈ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે, એમને જવાબદારી આપવામાં આવી છે। તો જૂનાગઢના વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો અને આમ આદમી પાર્ટી પર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણીના પ્રહાર કરવામાં આવ્યા છે। ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત પર ભૂપત ભાયણીની પ્રતિક્રિયા સામે આવી છે। ભાયણીએ કહ્યું કે વિસાવદર તાલુકામાં આમ આદમી પાર્ટીનું વજૂદ જ નથી। તાજેતરમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી તો હજી ચૂંટણી જાહેર થઈ નથી। પાર્ટી કોઈને પણ ટિકિટ આપશે પરંતુ વિજય તો ભાજપનો જ થશે। વિસાવદર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 24 ઉમેદવારો પૈકી 20 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે જેનો સીધો મતલબ છે કે અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। જે તે વખતે આમ આદમી પાર્ટીમાં અમો હતા એના કારણે જીત મળેલી હતી પરંતુ હવે આવનારા દિવસોમાં અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સુસજ્જ થઈ અને સામે ગમે એવા ઉમેદવારને હરાવવા માટે કટિબદ્ધ અને સક્ષમ છે। ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે થયેલા અણબનાવ મુદ્દે આજે પાટીદાર અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થયા। બંને સમાજ દ્વારા સહમતિ તેમજ કોઈપણ પ્રકારના મતભેદ વગર સમાધાન કરી લીધું છે। સાથે વિરોધીઓ પર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા હતા। ગોંડલના યુવાન તરીકે એવા ટકોરીને હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે સર, ભગવતસિંહનું ગોંડલ છે અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે। ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં। ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે। ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો, ક્ષત્રિય સમાજના વડીલો, 18 વર્ષના લોકો સાથે રહી અને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે। એની ગોંડલના દીકરા તરીકે આપ સૌને હું ખાતરી આપું છું। તો ગોંડલને લઈ વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। ક્ષત્રિય અને પાટીદાર આગેવાનોનો હુંકાર અને છેલ્લા કેટલાક દિવસથી આવી રહેલા નિવેદનો પર પ્રહાર કરવામાં આવ્યા છે। જયરાજસિંહ, ગણેશ ગોંડલ, અલ્પેશ ઢોલરિયાના પ્રહાર કરવામાં આવ્યા। પાટીદાર, ક્ષત્રિય સહિત બધા સમાજ એકજૂથ હોવાનો સંદેશ આપવામાં આવ્યો છે। ગોંડલને બદનામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે તેવું ગણેશે કહ્યું તો ગોંડલને મિર્જાપુર ગણાવનારા ટપોરીઓ છે તેવી પણ વાત કરવામાં આવી છે। તો ગોંડલ સર ભગવતસિંહજીનું છે અને પાટીદાર ક્ષત્રિયો ટીમ ગોંડલ તરીકે કામ કરે છે। પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિય કરવાના ઈરાદા પાર નહીં પડે। તમામ સમાજે એકતા દર્શાવી છે એ બદલ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। અહીંયા સીટ ઉપર કોઈ બહારનો નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર અને એને અમે પટેલ સમાજ અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ। એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવા નથી ભાઈ। તમે મીડિયા અમે કયો આપણે બધા એક છે, આપણા વચ્ચે કોઈ વિવાદ છે, કોઈથી થવા દેવો છે?
અમે બધા ભાઈની જેમ રહી છીએ, રહેવાના છે. એટલે બહારના જે લોખાઓને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજયના આવીને અહીંયા પૂછજો અમને. એલા ભાઈ, એશિયા ખંડના સૌથી મોટા એપીએમસી ના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાડેજાએ અમને બેહાર્યા છે.